આ એકદમ ચેતવણી રૂપ કિસ્સો છે। ગુજરાતના એક ગામડાની અંદર 10 વર્ષની છોકરી અને 16 વર્ષનો છોકરો ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ બનીને ચેટ કરતા હતા અને આ 16 વર્ષનો છોકરો આ 10 વર્ષની સગીરાને નમસ્કાર। આ સમાચાર જે હું અત્યારે તમને કહી રહ્યો છું એ દરેક માતા પિતાઓએ આંખ ખોલીને સાંભળવું પડશે, કારણ કે આ એકદમ ચેતવણી રૂપ કિસ્સો છે। ગુજરાતના એક ગામડાની અંદર 10 વર્ષની છોકરી અને 16 વર્ષનો છોકરો ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ બનીને ચેટ કરતા હતા અને આ 16 વર્ષનો છોકરો આ 10 વર્ષની સગીરાને ભગાડી ગયો, એની પર દુષ્કર્મ કર્યું અને પોલીસે જ્યારે બંનેને પકડી પાડ્યા ત્યારે જે વાત સામે આવી છે એ ચોંકાવનારી છે અને એ બધા જ માતા પિતાઓ માટે આંખ ખોલનારી છે। એટલે ખાસ માતા પિતાઓએ આ વિડીયો સાંભળવા જેવો છે। પહેલાં ઘટના શું બની એના વિશે હું તમને કહી દઉં તો ગુજરાતના અરવલ્લીની અંદર ધનસુરા તાલુકા છે, એની અંદર એક ગામ છે, એમાં 31 ડિસેમ્બરના દિવસે એક 10 વર્ષની તરુણીનું અપહરણ થયું હોવાનું પોલીસની અંદર ફરિયાદ થઈ હતી। હવે પોલીસે જ્યારે તપાસ કરી તો ખબર પડી કે એક 16 વર્ષનો છોકરો છે, એ પણ સગીર જ છે, એ આ છોકરીનું અપહરણ કરી ગયો હતો અને આ છોકરીની સાથે એણે દુષ્કર્મ પણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પણ પોલીસે જ્યારે તપાસ કરી અને જે સગીરા છે એના માતા પિતાની પૂછપરછ કરી ત્યારે ઘણી બધી ચોંકાવનારી વાત સામે આવી। આ 10 વર્ષની છોકરી 5મા ધોરણમાં હજુ ભણે છે અને એની માતાનો જે ફોન છે એ યુઝ કરતી હતી અને આ સગીરા અને એક સગીરાની મોટી બેન છે, એ બંને ભેગા થઈને ઇન્સ્ટાગ્રામ ઉપર 7 એકાઉન્ટ બનાવેલા અને એમાંથી 5 નોન એક્ટિવ હતા અને 2 એકાઉન્ટ એવા હતા કે જે એક્ટિવ હતા। હવે આ 10 વર્ષની છોકરી એ આ 16 વર્ષના છોકરાની સાથે એ ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ બનેલી અને એની સાથે નિયમિત ચેટ કરતી હતી। અત્યારે તો પોલીસે આ જે સગીર છે એને મહેસાણાના ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી આપ્યો છે, કારણ કે આપણો કાયદો એવું કહે છે કે સગીરાની સામે કાયદાકીય એક્શન લેવાતા નથી, એટલે અત્યારે છોકરાને ઓબ્ઝર્વેશનમાં મોકલી આપ્યો છે। પણ આમાંથી મા બાપોએ શું શીખ લેવા જેવી છે, મા બાપો માટે આ ચેતવણી રૂપ કિસ્સો કેમ છે એ સમજવા જેવું છે। સોશિયલ મીડિયા બેધારી તલવાર છે। સોશિયલ મીડિયામાંથી શીખીને ઘણા બધા છોકરાઓ વૈજ્ઞાનિક બી બન્યા છે, ઘણા બધા છોકરાઓ સારું નોલેજ બી મેળવ્યા છે, ઘણા બધા છોકરાઓ ક્રિએટિવ આર્ટિસ્ટ બી બન્યા છે। સોશિયલ મીડિયાને કારણે ઘણા બધા યુટ્યુબર્સ લાખો કરોડો રૂપિયાની કમાણી પણ કરતા થઈ ગયા છે। પરંતુ બીજી તરફ સોશિયલ મીડિયાની જે ખરાબ સાઈડ છે એ છે કે આવી રીતના નાની વયના જે કુમળા વયને જે છોકરીઓ છે એ ભેરવાઈ જાય છે। હવે સોશિયલ મીડિયા આજે લોકોની અંદર એવું ઘૂસી ગયું છે અને મોબાઈલ એવું વળગણ છે કે એને તમે રોકી શકવાના નથી। આજે દરેક ઘરની અંદર પ્રોબ્લેમ છે કે નાનામાં નાનો 10 વર્ષનો 8 વર્ષનો બાળક હોય, 5 વર્ષનો 6 વર્ષનો બાળક હોય તો પણ એના હાથમાં મોબાઈલ રમતો થઈ જાય છે। ક્યાં ગેમ રમશે, ક્યાં વિડીયો ગેમ રમશે, ક્યાં કંઈક યુટ્યુબ પર વિડીયો જોશે, પણ આને તમે રોકી શકવાના નથી, કારણ કે એ હવે તમારી પાર્ટ ઓફ લાઈફ થઈ ગયું, તમારી જિંદગીનો એક ભાગ બની ગયું છે। તો એનો વિકલ્પ તમારે શોધવો પડશે। હમણાં ગુજરાત સરકારે બહુ જ મહત્ત્વનું એક નોટિફિકેશન બહાર પાડ્યું છે કે ગુજરાતની અંદર 18 વર્ષથી નીચેના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકશે। જો એમણે ઉપયોગ કરવો હોય તો એમના માતા પિતાની સત્તાવાર સંમતિ જોઈશે। એટલે માતા પિતા સંમતિ આપે કે એમનો 18 વર્ષનું સંતાન, દીકરો કે દીકરી એ સોશિયલ મીડિયા યુઝ કરે તો એમને વાંધો નથી, તો જ સોશિયલ મીડિયાનું એકાઉન્ટ ખુલી શકે। એવું હમણાં થોડાક દિવસ પહેલાં જ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એમના ફેસબુક પ્લેટફોર્મ પર બી મૂક્યું છે અને આ ગુજરાત સરકારે નોટિફિકેશન બી બહાર પાડેલું છે. આમાં માતા પિતા કોઈ પણ સંજોગોની અંદર છટકી શકે તેમ નથી, કારણ કે સંતાનો શું કરે છે એ જોવાની જવાબદારી માતા પિતાની જ છે. માતા પિતા એમ કહી દે કે અમે કેવી રીતના 24 કલાક એની પાછળ રહીએ તો એ ચાલશે નહીં. એ તમારે ધ્યાન રાખવું જ પડશે કે તમારું સંતાનના મિત્રો કોણ છે, એને કોઈ બંધાણી તો નથી બની ગયો ને મોબાઈલનો, એને એડિક્શન તો નથી થઈ ગયું ને. એ તમે કેવી રીતના ચેક કરો કે એને ઊંઘ નથી મળતી, એ ચીડિયો થઈ જાય છે, એ ગુસ્સો કરે છે. જો આવા બધા લક્ષણ દેખાય તો પણ તમારે એલર્ટ થઈ જવું પડે. પહેલાં તો સૌથી પહેલાં તમારે એના હાથમાં મોબાઈલ જ નહીં આપવો હોય, અને એના માટે સૌથી પહેલું એ છે કે તમારે મોબાઈલ યુઝ બંધ કરી દેવો પડે. તમે જો બાળકની સામે મોબાઈલ લઈને ચેટ ને બધું વોટ્સઅપ ને બધું કરતા હોય તો એ સંતાનો તમારા શીખવાના છે અને તમે એને બોલી શકવાના બી નથી. માતા પિતા એ એક વિકલ્પ પણ શોધવો પડશે, કારણ કે સંતાનો આજે જે મોબાઈલના બંધાણી બની ગયા છે, મોબાઈલ એમના હાથમાંથી છૂટે તો મોબાઈલ એમના હાથમાંથી છોડવામાં આવે તો આખી બિલ્ડિંગને હંગામો મચાવી નાખે એટલી ધમાલ બાળકો કરતા હોય છે. તો એ ઇઝી નથી, પણ તમારે વિકલ્પ શોધવો પડશે. તમારે બાળકોને રમતગમત તરફ વાળવા પડશે, એની શારીરિક કસરત એ કરે એવું તમારે જોવું પડશે. તમારે એના સારા મિત્રો બને, એને સારા પુસ્તકો એ વાંચે એ તરફ તમારે એને વાળવું પડશે. તો જ આનો ઉકેલ છે. બાકી આવી ઘટનાઓ બનતી જ રહેવાની અને સમાજની અંદર આવું થતું જ રહેવાનું. આમાં એક વાત સમાજની પણ છે કે સમાજ જે વ્યવસ્થા છે એની પર પણ એક મોટો પ્રશ્નાર્થ મૂકી દીધો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.